એઆઈ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, જેમાં LLM એટલે લેંગ્વેજ લર્નિંગ મોડલ્સ હોય, જે ઘણો બધો ડેટા એનાલાઇઝ કરીને આવા મોડલ્સ તૈયાર કરતું હોય છે. આ એઆઈ જેને આવડ્યું ને એ લોકોને અત્યારે મોં માંગ્યા પૈસા મળી જાય છે, એમની તો લોટરી લાગી ગઈ. પણ આપણે કોઈને પૈસા આપવા છે કે પછી પૈસા લેવા છે? એક એવી ગજબ યુનિવર્સિટીના એક બે એવા ગજબ કોર્સીસની મને માહિતી મળી છે ને, જે કોર્સીસથી આપણે એઆઈમાં પૈસા લેતા થઈ જઈશું. ખાલી એઆઈને એવા ઘણા બધા કોર્સીસ છે ને, એટલે જો તમે જાણવા માંગતા હોય કઈ યુનિવર્સિટીની હું વાત કરું છું અને એવા તો કયા કોર્સીસ છે જે કોર્સીસ કર્યા પછી તરત પૈસાની આવક શરૂ, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. અમદાવાદના નરોડાથી લગભગ 12 કિલોમીટર દૂર વહેલાલ નામના ગામમાં આપણે આવ્યા છે મોનાર્ક યુનિવર્સિટીમાં, જે અમદાવાદમાં આવેલી યુનિવર્સિટીઝમાં એરિયા વાઇઝ વન ઓફ ધ બિગેસ્ટ યુનિવર્સિટી છે. તો આ મોનાર્ક યુનિવર્સિટીમાં આજની એજમાં જે બધા કોર્સીસની રિક્વાયરમેન્ટ છે એ બધા કોર્સીસ લોન્ચ કર્યા છે અને એ કોર્સીસની માહિતી તો તમને આપવાનો છું. પણ એના સિવાય મોનાર્ક યુનિવર્સિટીમાં બીજા કયા કયા કોર્સીસ છે, કઈ કઈ કોલેજીસ છે અને બીજી કઈ કઈ ફેસિલિટીઝ છે, એ બધું આજે બતાવવાનો છું. તો ચલો મારી સાથે. મોનાર્ક યુનિવર્સિટીમાં અત્યારે લગભગ 18,000 જેટલા સ્ટુડન્ટ્સ અત્યારે ભણી રહ્યા છે અને એમની એક નહીં, બે નહીં, ચાર નહીં, ટોટલ 16 અલગ અલગ ફેકલ્ટીઝ છે જે તમને દેખાય છે. એટલે ફેકલ્ટી ઓફ સાયન્સ, ફેકલ્ટી ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન્સ, ફેકલ્ટી ઓફ કોમર્સ, ફેકલ્ટી ઓફ ડિઝાઇન, ફેકલ્ટી ઓફ લો, ફેકલ્ટી ઓફ આર્ટ્સ, ફેકલ્ટી ઓફ નર્સિંગ, ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક, ફેકલ્ટી ઓફ ફિઝિયોથેરાપી, ફાર્મસી, આયુર્વેદા, હોમિયોપેથી, ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી, ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ, ફેકલ્ટી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી અને મલ્ટી સ્કિલ્સ ડેવલપમેન્ટ એન્ડ ટ્રેનિંગ સેન્ટર. આ બધી જ ફેકલ્ટીઝ છે ને, એમાં એમનો સૌથી ન્યૂએસ્ટ અને કદાચ સૌથી ઇન્ડસ્ટ્રીની ડિમાન્ડ વધારે હોય ને એવો એક કોર્સ BSc એન્ડ MSc ઇન્ટિગ્રેટેડ કોર્સની ઇન્ફોર્મેશન આપવાનો છું. તો ચલો એ ફેકલ્ટી વાળા બિલ્ડિંગમાં જ જઈએ. હવે 12th સ્ટાન્ડર્ડ પછી જો બીટેક કરવું હોય ને, તો બીટેક એક ટેકનિકલ કોર્સ છે અને બીટેક પણ અહીંયા ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીમાં થાય છે. પણ અહીંયા મોનાર્ક યુનિવર્સિટીના આપણે જ્યારે ફેકલ્ટી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજીના બિલ્ડિંગમાં આવીએ તો આપણે સૌથી પહેલાં તો ગ્રીન કેમ્પસ નોટિસ કરીશું, પણ એના પછી આપણે નોટિસ કરીશું એમનો BSc IT વાળો કોર્સ. આ એક ઇન્ટિગ્રેટેડ કોર્સ છે જેમાં 3 વર્ષમાં BSc મળે છે, 2 વર્ષમાં MSc મળે છે અને એ પણ અલગ અલગ ફિલ્ડ્સમાં, જેમ કે ડેટા સાયન્સ, ડેટા એનાલિટિક્સ, AI એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, એનિમેશન, ગ્રાફિક્સ, VFX, એના સિવાય સાયબર સિક્યોરિટી, બ્લોકચેન ટેકનોલોજી, બિગ ડેટા એનાલિસિસ. બેસિકલી આ જે BSc IT વાળો જે નવો કોર્સ છે ને, આ કોર્સ એક રિસર્ચ બેઝડ કોર્સ છે અને આ IT ફિલ્ડ્સમાં જે બધા સબ્જેક્ટ્સની મેં તમને વાત કરી ને, એનું ઇમ્પ્લિમેન્ટેશન કઈ રીતે થાય ને એ શીખવે છે આ કોર્સ. હવે આ કોર્સની એલિજિબિલિટી છે ને એ બહુ સ્પેશિયલ છે. જરૂરી નથી કે BSc છે, MSc છે એટલે ફક્ત સાયન્સના A ગ્રુપવાળા સ્ટુડન્ટ્સ જ અપ્લાય કરી શકે. મોનાર્ક યુનિવર્સિટી એક સ્પેશિયલ બ્રિજ કોર્સ ડેવલપ કર્યો છે. આમાં કેવું હોય, કોમર્સના સ્ટુડન્ટ્સ પણ અપ્લાય કરી શકે છે. આર્ટ્સના સ્ટુડન્ટ્સ માટે એક બ્રિજ કોર્સ છે જે 11th અને 12thનું મેથમેટિક્સ શીખવે છે સ્ટુડન્ટ્સને. આ બ્રિજ કોર્સ પતાઈને આપણે એટ પાર આવી જઈએ છીએ મેથેમેટિક્સમાં સાયન્સના સ્ટુડન્ટ્સ જોડે. એટલે આ BSc MSc વાળો કોર્સ આપણે ઇઝીલી કમ્પ્લીટ કરી શકીએ છીએ. પણ આ કોર્સનો સ્કોપ શું છે આવું કહું. હવે આ ફેકલ્ટી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજીનો જે BSc MSc ઇન્ટિગ્રેટેડ કોર્સ છે, એ કોર્સનો સ્કોપ શું છે? આ સ્કોપ હું કહું એના પહેલાં તમે જ મને કહો. આજે AI આપણે યુઝ કરીએ છીએ કમ્પ્યુટરની આ બાજુ બેસીને, એ AI સિસ્ટમ્સ બનાવવાના અને આ તો યુઝર્સ યુઝ કરી શકે એવા લેંગ્વેજ લર્નિંગ મોડલ્સ છે. AI સિસ્ટમ્સ આજે યુઝ થાય છે ફક્ત IT કંપનીઓમાં નહીં કે AI પ્રોડક્ટ તૈયાર કરવા માટે, પણ ફાઇનાન્સ કંપનીઝ, ફિઝિક્સની કંપનીઝ, ફાર્મસી કંપનીઝ ને બીજી અનગિનત કંપનીઓમાં AI મશીન લર્નિંગ આ બંનેનો યુઝ થાય છે. કારણ કે આ યુઝ કરીને કોસ્ટ મિનિમાઇઝ કરી શકીએ, ફ્યુચર પ્રિડિક્ટ કરી શકીએ. નાની મોટી દરેક કંપનીમાં આજે AI એન્જિનિયર્સની જરૂરત હોય છે, ડેટા એનાલિસ્ટ, ડેટા સાયન્ટિસ્ટની જરૂરત હોય છે કે પછી સોફ્ટવેર ડેવલપરની જરૂરત તો હોય જ છે. હવે આ જરૂરત પૂરી કરવા માટે ધ વર્લ્ડ ઇઝ અવર સ્કોપ, ધ વર્લ્ડ ઇઝ અવર ટાર્ગેટ.
અને એના માટે થઈને આજે અહીંયા આગળ મોનાર્ક યુનિવર્સિટીમાં 100% પ્લેસમેન્ટ અસિસ્ટન્સ આપવામાં આવે છે. અને સ્ટાર્ટિંગ સેલેરી તમને કહું ને તો એક ડેટા એનાલિસ્ટની 8 થી 10 લાખ રૂપિયા તો સ્ટાર્ટિંગ સેલેરી હોય છે પર એનમ આખા વર્ષની. અને એના સિવાય એક ડેટા સાયન્ટિસ્ટ હોય, AI ML એન્જિનિયર હોય, એ લોકોની સેલેરી 10 થી 12 લાખ રૂપિયા પર એનમ સ્ટાર્ટિંગ હોય છે. અગર તમને કોઈ પ્રશ્ન છે આ BSc MSc ઇન્ટિગ્રેટેડ કોર્સનો તો સ્ક્રીન ઉપર દેખાય છે એ નંબર ઉપર કોલ કરીને મોનાર્ક યુનિવર્સિટીમાં તમે ડિરેક્ટલી પૂછી શકો છો. હવે આપણે જઈએ સેકન્ડ કોર્સ ઉપર, જે પણ આઉટસ્ટેન્ડિંગ છે એ છે BBA ઓનર્સ. એની ઇન્ફોર્મેશન આગળ આપું. આપણે અત્યારે એમ તો મોનાર્ક યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં છે, જ્યાં તમને શેલ્સ એન્ડ શેલ્સ ઓફ બુક્સ દેખાઈ હશે. પણ હું તમને અહીંયા બુકિશ નોલેજ નહીં, પ્રેક્ટિકલ નોલેજ આપવા આવ્યો છું. સમજજો મારી વાતને. આપણે ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટની વાત કરવાના છે. ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટના 2 કોર્સ છે, BBA ઓનર્સ અને BBA ઇન એવિએશન એન્ડ ટુરિઝમ મેનેજમેન્ટ. BBA ઓનર્સની જો આપણે વાત કરીએ ને તો આમાં બધા સબ્જેક્ટ્સનું એક કોમન નોલેજ આપવામાં આવે છે, જેમ કે ફાઇનાન્સ, માર્કેટિંગ, મેનેજમેન્ટ. પણ આમાં એક નવો સબ્જેક્ટ એડ કરવામાં આવ્યો છે, જે છે એવિએશન મેનેજમેન્ટનો. નોર્મલી કેવું થતું હતું, અહીંયા યુનિવર્સિટીએ ફિગર આઉટ કર્યું કે સ્ટુડન્ટ્સ BBA ઓનર્સ કરીને પછી બહાર 6 મહિના 12 મહિનાનો એક ક્રેશ કોર્સ, સર્ટિફિકેટ કોર્સ કરે છે એવિએશન ફિલ્ડમાં આગળ વધવા માટે, કે પછી એમને ટુરિઝમનું કોઈ નોલેજ મેળવવું છે, એ ફિલ્ડમાં આગળ વધવું છે તો એના માટે. એટલે BBA ઓનર્સમાં એ સબ્જેક્ટને ઇન્ટિગ્રેટ કરી લેવામાં આવ્યો, જેનાથી આ સબ્જેક્ટ પણ એમને ખબર પડી જાય. પણ એના સિવાય એક સ્પેશિયલ કોર્સ તૈયાર કરવામાં આવ્યો છે ટુરિઝમ અને એવિએશન માટે, BBA ઓનર્સ ઇન એવિએશન એન્ડ ટુરિઝમ મેનેજમેન્ટ. આ કોર્સ કેમ તૈયાર કર્યો છે? તમને બી ખબર હશે કે આપણા દેશમાં છેલ્લા 11 વર્ષમાં 82 નવા એરપોર્ટ્સ આવ્યા, એટલે લગભગ દર 43 દિવસે એક નવું એરપોર્ટ બન્યું છે. આટલા જે એરપોર્ટ્સ બન્યા છે, એરપોર્ટ્સમાં ગ્રાઉન્ડ સ્ટાફ, એર ક્રૂ કે પછી એરલાઇનને લાગતા વળગતા બહુ જ બધી જોબ્સ ઓપન થઈ છે. આજે આ માર્કેટમાં જોબ સિકર્સ કરતાં જોબ વેકન્સીઝ વધારે છે. અને એટલે જ જ્યારે એવિએશન અને ટુરિઝમ મેનેજમેન્ટનો એક BBA ઓનર્સનો કોર્સ એક સ્ટુડન્ટ કમ્પ્લીટ કરે છે ને તો 35 થી 40 હજાર રૂપિયાની તો સ્ટાર્ટિંગ સેલેરી એમને મળી જ જાય છે. આ જે કોર્સ છે ને, આ કોર્સમાં 50 થી 60 અલગ અલગ સ્કિલ્સ પાઠવવામાં આવે છે સ્ટુડન્ટ્સને. અને લેંગ્વેજ પ્રોફિશિયન્સી, પર્સનાલિટી ડેવલપમેન્ટ, કેવી રીતે વાત કરવું, કેવી રીતે બોલવું, આ બધું તો શીખવવામાં આવે છે. પણ જે કોઈ પણ સ્ટુડન્ટ પોતાના પહેલા 17-18 વર્ષમાં સ્કૂલમાં જે બધા સબ્જેક્ટ્સ ભણ્યા હોય ને, એમને એક ઇન્ટરવ્યૂ કઈ રીતે આપવું ને એ નોલેજ નથી હોતું. એ નોલેજ પણ અહીંયા શીખવવામાં આવે છે. બેસિકલી એક સ્ટુડન્ટ આ BBA ઓનર્સ કે પછી BBA ઓનર્સ ઇન એવિએશન એન્ડ ટુરિઝમ મેનેજમેન્ટ પછી રિયલ વર્લ્ડ માટે રેડી થઈ જાય છે અને પોતાના પગ ઉપર ઊભા થઈ શકે છે. આ કોર્સની પણ કોઈ ઇન્ફોર્મેશન તમને જોઈતી હોય તો ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટમાં સ્ક્રીન ઉપર દેખાય છે એ નંબર ઉપર કોલ કરી શકો છો. હજુ તો આ શરૂઆત થઈ છે, હવે એક મ્યુઝિકનો કોર્સ છે, એની ઇન્ફોર્મેશન આપું તમને. ચલો મારી સાથે. મોનાર્ક યુનિવર્સિટીના આપણે અત્યારે છે મલ્ટી સ્કિલ્સ ડેવલપમેન્ટ એન્ડ ટ્રેનિંગ સેન્ટરના વર્લ્ડ ક્લાસ રેકોર્ડિંગ સ્ટુડિયો, પ્રોડક્શન સાઉન્ડ એન્જિનિયરિંગ સ્ટુડિયોમાં આપણે છે ને અહીંયા આગળ 1 વર્ષના ડિપ્લોમા સર્ટિફિકેટ કોર્સિસ કરી શકીએ છીએ, મ્યુઝિકને લાગતી વળગતી ફિલ્ડને બી. એટલે આપણે સાઉન્ડ એન્જિનિયરિંગ એન્ડ પ્રોડક્શનનું એક ડિપ્લોમા સર્ટિફિકેટ લઈ શકીએ છીએ, વોકલ્સનું એક ડિપ્લોમા સર્ટિફિકેટ લઈ શકીએ છીએ, 1 વર્ષનું ડીજેઇંગ, કીબોર્ડ અને ગિટારનું પણ લઈ શકીએ છીએ 1 વર્ષના સર્ટિફિકેટ. હવે આ જે કોર્સિસ છે એની ઇન્ફોર્મેશન તમારે જોઈતી હોય વધારે તો સ્ક્રીન ઉપર દેખાય છે નંબર ઉપર કોલ કરી શકો છો. હજુ તો બહુ જ બધું જોવાનું બાકી છે. ચલો મારી સાથે. પછી મોનાર્ક યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઓફ હોમિયોપેથી છે, જેનું ડિપાર્ટમેન્ટ ઓફ એનેટોમી અહીંયા આગળ છે. આ ડિપાર્ટમેન્ટ ફુલ્લી સ્ટોક્ડ છે, કેડેવરથી લઈને રિયલ હ્યુમન પાર્ટ્સ પણ અહીંયા છે અને ઘણા બધા રિક્રિએટેડ વર્ઝન્સ પણ છે, જેનાથી સ્ટુડન્ટ્સને ઇન ડેપ્થ નોલેજ અપાય. સો બેસિકલી આવી રીતે નેચરલ પ્રોડક્ટ્સથી દવાઓ બને અહીંયા આગળ.
હવે મોનાર્ક યુનિવર્સિટીમાં આપણને પ્રશ્ન એ થયો છે કે ફીસ શું છે. તો ફીસની ડિટેલ્સ તો તમને અહીંયાથી મળી જશે, બટ એવા ઘણા બધા સ્ટુડન્ટ્સ હોય છે જે સ્ટુડન્ટ્સ કદાચ એ ફીસ નથી ભરી શકતા, પણ એમને ભણવાની જિજ્ઞાસા હોય, એમને ભણવું છે, જીવનમાં કંઈક કરવું છે ને, એમના માટે મને ખબર પડી મોનાર્ક ફાઉન્ડેશન વિશે. હવે આ ફાઉન્ડેશન વિશેની ઇન્ફોર્મેશન હું તમને આપું એના કરતાં એક બહુ સ્પેશિયલ વ્યક્તિ છે, એ વ્યક્તિના માધ્યમથી જ આપણે ઇન્ફોર્મેશન લઈશું, અને એ છે મોનાર્ક સર પોતે, જે મોનાર્ક યુનિવર્સિટીના CEO છે. તો સર, આ ફાઉન્ડેશન કઈ રીતે સ્ટુડન્ટ્સની હેલ્પ કરે છે એ મારે જાણવું છે. ફર્સ્ટ ઓફ ઓલ માય ગોલ ઇઝ કે ભાઈ ફીડ ધ નેશન, એમ ભાઈ જે બી યુથ, ભારત દેશનું યુથ છે એને ભણવું છે અને ખરેખર એમની આર્થિક પરિસ્થિતિ હોતી નથી, જેના ફાધર નથી હોતા, મધર નથી હોતા, કે ફાધર કંઈક મજૂરી કામ કરે છે. તો પહેલાંથી જ એવું હતું, હું જોતો હતો મારા કોલેજ દરમિયાન કે ભાઈ કોઈને ભણવું હોય પણ કંઈક રસ્તો નથી એના પાછળનો એમ. તો હું જ્યારે સીટ ઉપર બેસ્યો ત્યારે એવું સપનું હતું કે ભાઈ એક ફાઉન્ડેશન ચાલુ કરીએ જેનાથી આ યુથ ભારત દેશનું આગળ વધે, અને મારો ગોલ એ છે કે ભાઈ નેશન પહેલાં આગળ વધવું. સો આ ફાઉન્ડેશન ચાલુ કરી. તો પછી સર, તમે આ ફાઉન્ડેશનમાં કઈ રીતે મદદ કરો છો? ફીસ ઓછી કરીને કે પછી કેવી રીતે મદદ કરો? ફાઉન્ડેશન એવું છે નહીં કે હું એક એજ્યુકેશન પાછળ જ કામ કરી રહ્યો છું. ફાઉન્ડેશનમાં હું એવરી યર સમૂહ લગ્ન કરાવડાવું છું, રાઈટ, જેથી દીકરીઓને કંઈક સારું એવું મળે, એટલે હું સમૂહ લગ્ન બી કરાવડાવું છું ને ઘણી બધી બીજી બધી એક્ટિવિટીઝ બી કરાવડાવું છું. એટલે એવું કંઈ છે નહીં કે એજ્યુકેશન પાછળ જ આ ફાઉન્ડેશન રન કરી રહ્યું છે, પણ દેર આર લોટ્સ ઓફ ફેક્ટર્સ એમ. પણ જો અગર કોઈ સ્ટુડન્ટની જ વાત કરો, સ્ટુડન્ટને અગર ફાઉન્ડેશનમાં એનરોલ થવું છે અને એમને જોઈએ છે કે ફીઝમાં એમને કોઈ સ્કોલરશિપ મળી શકે, તો એની પ્રોસેસ શું હોય છે? તમે કઈ રીતે આઈડેન્ટિફાઈ કરો કે આ જરૂરતમંદ સ્ટુડન્ટ જ છે? મેં તમને કીધું એમ કે ભાઈ દેશની સેવા જ કરવી છે, એટલે આવી કોઈ ક્રાઇટેરિયા હું રાખતો નથી, પણ જનરલી મારા 2-3 છે ફાઉન્ડેશનમાં ફેકલ્ટીઝ, એ જનરલી એમના સાથે વાત કરતા હોય છે નાની મોટી. બાકી એવા કોઈ ક્રાઇટેરિયા છે નહીં. વાવ. તો સર, હું તો મારા તરફથી કહેવા માંગુ છું, થેન્ક યુ સો મચ. એક તો યુનિવર્સિટી આવી આઉટસ્ટેન્ડિંગ બનાવી છે ને એમાં બી એક ફાઉન્ડેશનના માધ્યમથી તમે સ્ટુડન્ટ્સને ફીઝમાં પણ મદદ કરો છો અને સોસાયટી માટે બીજા પણ સારા કાર્ય કરો છો. થેન્ક યુ સો મચ સર, સમય આપવા માટે. થેન્ક યુ સો મચ. હજુ તો આપણે આ યુનિવર્સિટીમાં બહુ જ બધું જોવાનું બાકી છે, તો ચલો પછી કલ્ચરલ ઇવેન્ટ્સની વાત કરીએ. તો મોનાર્ક યુનિવર્સિટીમાં થ્રુ આઉટ ધ યર કંઈક ને કંઈક કલ્ચરલ ઇવેન્ટ્સ ચાલુ જ હોય છે, જે બાળકોને, સ્ટુડન્ટ્સને કો કરિક્યુલર એક્ટિવિટીઝ અને કલ્ચરલ ઇવેન્ટ્સમાં પાર્ટ લેતા ને એમાં એક્સેલ કરતા શીખવાડે છે. એના સિવાય સ્પોર્ટ્સની વાત કરીએ તો દર વર્ષે એક વખત MPL મોનાર્ક પ્રીમિયર લીગ, જે ઇન્ટર યુનિવર્સિટી ગુજરાતની એક સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ છે, એ પણ અહીંયા આગળ જ યોજાય છે, અહીંયાના વાસ્ટ ક્રિકેટ ગ્રાઉન્ડમાં, અને જે સ્પોર્ટ્સ ફેસિલિટીઝ અવેલેબલ છે ત્યાં આગળ. અગર કોઈ સ્ટુડન્ટ્સને બહારગામથી મોનાર્ક યુનિવર્સિટી આવું છે તો એમને અહીંયા હોસ્ટેલ ફેસિલિટીઝ પણ મળશે, કેન્ટીન પણ મારી પાછળ છે, એ તમે જોઈ શકો છો. આ છે મોનાર્ક યુનિવર્સિટીનું આયુર્વેદિક હોસ્પિટલ. એટલે મોનાર્ક યુનિવર્સિટીના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ ને તો અહીંયા હોમિયોપેથિક હોસ્પિટલ છે, આયુર્વેદિક હોસ્પિટલ છે, એક ઓડિટોરિયમ છે ફોર વેન ધ નીડ કમ્સ. એના સિવાય ક્રિકેટ ગ્રાઉન્ડ છે, અલગ અલગ સ્પોર્ટ્સ ફેસિલિટીઝ છે, એક મંદિર છે, જે મંદિરમાં આપણે નજીકમાં બી જઈએ ને તો એવી જોરદાર વાઇબ્સ આવે ને. અને મંદિરની પાસે એક એવો એરિયા બનાવ્યો છે જ્યાં આગળ સ્ટુડન્ટ્સ બસ પોતાની એનર્જી રિચાર્જ કરી શકે. એટલે આ મોનાર્ક યુનિવર્સિટીમાં હું આવ્યો ને, અહીંયા આવીને મને તો એવું ફીલ આવી કે અગર સારી ઈચ્છાથી એક યુનિવર્સિટી સેટ કરી છે અને આપણે આપણા દેશને સારો બનાવવો છે, અને એવા જ આપણે કોર્સ આપીએ છીએ જેનાથી બાળકો, આવનારી પેઢી જે બાળકોની અહીંયાથી નીકળે છે એ પેઢી અનલિમિટેડ સક્સેસ મેળવી શકે. આ એવી યુનિવર્સિટી તૈયાર થઈ છે. મેં આજે ઘણા બધા કોર્સિસની માહિતી તમને આપી છે જે મને પર્સનલી અલગ લાગ્યા મોનાર્ક યુનિવર્સિટીમાં. એના સિવાય પણ ટોટલ જે 16 ફેકલ્ટીઝ છે એમાં લગભગ બધા કોર્સિસ કવર થઈ જ જાય છે. જો તમને મોનાર્ક યુનિવર્સિટીમાં સંપર્ક કરવો છે તો તમે સ્ક્રીન ઉપર દેખાય છે એ નંબર ઉપર સંપર્ક કરીને વધુ માહિતી મેળવી શકો છો. મેં તો મારા એન્ડથી ફૂલ પ્રયાસ કર્યો છે તમને પૂરેપૂરી માહિતી આપવાનો. અગર જો તમારા ધ્યાનમાં એવા કોઈ વ્યક્તિ છે જેમને મોનાર્ક યુનિવર્સિટીમાં કંઈ કરવું છે અને એ વ્યક્તિ મોનાર્ક ફાઉન્ડેશનમાં અગર કોઈ મદદ લેવા માંગે છે તો પણ સ્ક્રીન ઉપર દેખાય છે નંબર ઉપર તમે એમને કોલ કરી શકો છો. આ વિડીયોની માહિતી જો તમને ગમી હોય તો આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો VTV ગુજરાતીના એપ ઉપર. એપ ડાઉનલોડ નથી કર્યો તો આજે જ કરી દો.